હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની બહુ જ મજા આવે ને તેવા એકદમ ટેસ્ટી ગરમા ગરમ ભરેલા મરચાંના ભજીયા। તો મરચાંની અંદર ભરવાનો મસાલો એવો તૈયાર કરીશું ને કે ભજીયાનો સ્વાદ બધાને દાઢે રહી જશે। અને ભજીયાને તળવાની એવી નવી ટ્રીક વાપરીશું કે મરચાંના ભજીયા પર ચણાના લોટનું એકદમ સરસ મજાનું કોટિંગ થશે અને ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે અને ભજીયાનો સ્વાદ તો એવો ને કે બધા વખાણ કરતા નહીં થાકે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે એકદમ ટેસ્ટી ભરેલા મરચાંના ભજીયા બનાવવા અહીંયા મેં 250 ગ્રામ જેટલા ભાવનગરી મરચાં લીધા છે। તો આ રીતે એકદમ મોડી વેરાયટીના અને કૂણા મરચાં ભજીયા બનાવવા માટે તમારે પસંદ કરવાના છે। તો સૌથી પહેલાં તમારે મરચાંને પાણીથી સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના છે। પછી મરચાંની અંદર મસાલો ભરવા માટે આ રીતે મરચાંમાં આપણે ઉપરથી નીચે સુધીનો કટ લગાવી દઈશું અને મરચાંની અંદર રહેલા બીજ અને નસોનો ભાગ આપણે કાઢી લઈશું। તો તમે આ રીતે મરચાંની અંદર ચપ્પાને થોડું ગોળ ફેરવશો ને એટલે તેમાં રહેલા બી અને નસો એકદમ આસાનીથી નીકળી જશે। થોડું તમારે મરચાંને આ રીતે ટેપ કરી લેવાનું। તો અહીંયા તમે જો કે આ મરચાંમાંથી બધા જ બી નીકળી ગયા છે। હવે આપણે આ રીતે એક એક કરી બધા મરચાંને કટ લગાવી દઈશું અને તેમાં રહેલા બી અને નસોનો ભાગ આપણે કાઢી લઈશું। તો આ રીતે મેં બધા મરચાંમાં કટ લગાવીને તૈયાર કરી લીધા। હવે મરચાંની અંદર ભરવા માટેનો બહુ જ ટેસ્ટી એવો મસાલો તૈયાર કરીશું। તો એના માટે અહીંયા મેં એક મોટો બાઉલ ભરી અને તીખું ચવાણું લીધું છે। તો તમે અહીંયા ખાટું મીઠું ચવાણું પણ લઈ શકો છો, પણ તીખા ચવાણા સાથે મસાલો બનાવીશું ને તો ભજીયાનો સ્વાદ 2 ગણો વધી જશે। હવે શું કરીશું કે આ રીતનું એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે બધું ચવાણું ઉમેરી દઈશું। પછી મિક્સરને ઓન ઓફ કરી અને આ ચવાણાનો આપણે ભૂક્કો તૈયાર કરીશું। તો આ રીતે ચવાણાનો ભૂક્કો તૈયાર કરતી વખતે તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે ચવાણામાંથી તેલ રિલીઝ ના થવું જોઈએ, ફક્ત આ રીતનો ભૂક્કો તૈયાર થવો જોઈએ। અહીંયા તમે જો કેટલો સરસ મજાનો આપણે ચવાણાનો ભૂક્કો તૈયાર કરી લીધો। તો બસ હવે આ ચવાણાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો આ તીખા ચવાણામાં બધા જ મસાલા હોય છે એટલે આપણે અલગથી કોઈ મસાલા ના કરીએ ને તો પણ ચાલે, પણ જ્યારે આપણે આ ચવાણાને મરચાંમાં ભરીશું ને તો મરચાંનો સ્વાદ એકદમ ફિક્કો થઈ જશે એટલે ભજીયાનો સ્વાદ 2 ગણો વધી જાય ને એટલે આપણે આમાં થોડા મસાલા કરી લઈએ। તો 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું સાથે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો અહીંયા મેં મીઠું મરચાંના ભાગનું ઉમેર્યું છે। હવે અડધી ચમચી જેટલો સૂકા ધાણાનો ભૂક્કો ઉમેરીશું, સાથે 1 ચમચી જેટલી વાટેલી વરિયાળીનો ભૂક્કો ઉમેરીશું, સાથે 1 ચમચી જેટલી દળેલી ખાંડ અને હવે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અડધા લીંબુનો રસ ઉમેરવાનો। હવે થોડા એવા ઝીણા સમારેલા કોથમીરના પાન અને 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો અહીંયા ચવાણામાં પણ તેલ હોય એટલે વધારે તેલ ઉમેરવાની જરૂર નથી। હવે બધા જ મસાલાને ચવાણામાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે લોટ શેકવાની ઝંઝટ વગર ફક્ત 5 જ મિનિટમાં મરચાંની અંદર ભરવાનો મસાલો તૈયાર થઈ જાય છે। અને મરચાંમાં ભરતા સમયે જો થોડો ઘણો મસાલો વધી જાય ને તો તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી। આ મસાલાને તમે ફ્રીજમાં 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો, અથવા તો કોઈ શાકની ગ્રેવીમાં પણ આ મસાલાનો ઉપયોગ તમે કરી શકો છો। અને હવે આ બહુ જ ટેસ્ટી મસાલાને મરચાંમાં ખૂબ જ સારી રીતે ભરવાનો છે। તો મસાલાને મરચાંમાં એકદમ આસાનીથી ભરવા તમારે આ રીતે મરચાંને આંગળી અને અંગૂઠાથી પકડવાનું છે અને પછી બીજા હાથ વડે તમારે મરચાંની અંદર મસાલો ભરવાનો છે। એટલે આ રીતે તમે મરચાંમાં મસાલો ભરશો ને તો મરચું તમારું જરાય તૂટશે પણ નહીં અને મરચાંની અંદર મસાલો ખૂબ જ આસાનીથી ભરાઈ જશે। હવે આ જ રીતને આપણે ફોલો કરી અને બધા જ મરચાંમાં મસાલો ભરવાનો છે। તો અહીંયા તમે જુઓ કે મેં બધા જ મરચાંની અંદર મસાલો ખૂબ જ સારી રીતે ભરી દીધો છે। હવે થોડી વાર માટે આપણે આ મરચાંને સાઈડમાં રાખીશું અને હવે ભજીયા માટે સરસ મજાનું બેટર બનાવીશું। તો આ રીતના મિક્સિંગ બાઉલમાં આપણે 2 કપ ભરી અને ચણાનો લોટ ઉમેરીશું। તો સૌથી પહેલાં તમારે ચણાના લોટને ચાળી લેવાનો એટલે તમારું બેટર એકદમ ગાંઠા વગરનું તૈયાર થાય। હવે ભજીયા એકદમ આસાનીથી પચી જાય ને એટલે આપણે આમાં 1 ચમચી જેટલો અજમો આ રીતે હાથથી ક્રશ કરી અને ઉમેરીશું।
અને પછી અડધી ચમચી જેટલું મીઠું અને 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું. હવે બધા મસાલાને એકવાર લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું. અને પછી આ રીતે શરૂઆતમાં થોડું પાણી ઉમેરી પહેલાં સારી રીતે બધું મિક્સ કરી લઈશું. અને એકવાર આ રીતે ગાંઠા વગરનું બેટર તૈયાર થઈ જાય ને પછી જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી અને બેટરની થિકનેસ તમારે એડજસ્ટ કરી લેવાની. તો હવે મરચાં પર ચણાના લોટનું ખૂબ જ સરસ કોટિંગ આવે ને એટલે તમારે બેટરની થિકનેસ આ રીતે રાખવાની. તો અહીંયા તમે જુઓ કે હું ચમચીને બેટરમાં ઉમેરી અને બહાર કાઢું છું ને તો ચમચી પર બેટર એકદમ સરસ મજાનું કોટ થઈ ગયું છે. અને આ રીતે હું આંગળીથી લાઈન ખેંચું છું ને તો એકદમ સરસ નિશાન પડે છે. મીન્સ કે આપણું ભજીયા માટેનું બેટર એકદમ પરફેક્ટ બનેલું છે. તો હવે મરચાંના ભજીયા સરસ મજાના ફૂલેલા બને ને એટલે આપણે આમાં ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું અને તેના પર 1 મોટી ચમચી ભરી અને ગરમ તેલ ઉમેરીશું. અને પછી આ રીતે એક જ ડાયરેક્શનમાં ચમચો ફેરવી અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આગળ મેં તમને જણાવ્યું હતું ને કે આજે આપણે ભજીયા તળવા માટે એક નવી ટ્રીક વાપરીશું. તો એના માટે શું કરવાનું છે કે આ રીતનો એક મોટો ગ્લાસ લેવાનો છે અને એની અંદર તૈયાર કરેલું બેટર ઉમેરી દેવાનું. તો તમે આ રીતે ગ્લાસમાં બેટર ઉમેરી અને પછી મરચાંને ડીપ કરશો ને તો મરચાં પર ખૂબ જ સરસ ચણાના લોટનું કોટિંગ આવશે. તો હવે બસ આ રીતે તમારે આખું મરચું ગ્લાસમાં ડુબાડી દેવાનું અને હળવા હાથે મરચાંને ઉપર કરવાનું એટલે એક્સ્ટ્રા લોટ નીકળી જાય. અને પછી તરત જ ગરમ તેલમાં હળવા હાથે મરચાંને ઉમેરી દેવાનું. તો સૌથી પહેલાં તમારે તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું અને પછી આ રીતે એક એક કરી અને ગરમ તેલમાં તમારે મરચાંને ઉમેરી દેવાના. તો તમારી કઢાઈની સાઇઝ કેટલી છે તે રીતે તમારે મરચાંને ઉમેરવાના. અને હંમેશા ભજીયાને મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના એટલે તમારા ભજીયા ખૂબ જ સરસ તળાશે અને તમારું તેલ પણ ઓછું ખરાબ થશે. અને આ રીતે ભજીયા ગોલ્ડન બ્રાઉનના થાય ને ત્યાં સુધી તમારે એને તળવાના. તો અહીંયા તમે જો એકદમ મસ્ત મજાના આપણા ભજીયા તળાઈ ગયા. તો હવે બસ આ રીતે આપણે તેને ઝારામાં લઈ અને એક્સ્ટ્રા ઓઇલ કાઢી લઈશું અને પછી આપણે આને પ્લેટમાં લઈ લઈશું. અને આ જ રીતે મેં બધા ભજીયાને બનાવીને તૈયાર કરી લીધા. તો હવે આ ખાવાની બહુ જ મજા આવે ને તેવા ગરમા ગરમ ભરેલા મરચાંને તમે ખજૂર આમલીની ચટણી સાથે ખાશો ને તો બહુ જ ટેસ્ટી લાગશે. તો એકવાર મારા કહેવાથી આ મસાલા સાથે ભરેલા મરચાંના ભજીયા બનાવજો. એટલા ટેસ્ટી બનશે ને કે ઓહો, બધાને બહુ જ ભાવશે. અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો એટલે આવા નવા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. તો થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.